હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો બધાને જય માતાજી. તો આજે અમે વલસાડ જઈ રહ્યા છીએ. તો આજે તમને વલસાડનો વિડીયો બતાવું છું, તો તમે મારો પૂરો વિડીયો જોજે. તો અમે બરોડાથી નીકળી ગયા છીએ વલસાડ જવા માટે. તો અમે જઈ રહ્યા છીએ. તો અમે ફાઇનલી ભરૂચ પહોંચી ગયા છીએ. ભરૂચમાં ખાસી બધી દુકાનો હતી. પછી ફાઇનલી અમે સુરત આવી ગયા. અમે 2 વાગ્યાના નીકળ્યા તો 6-7 વાગી ગયા હતા. તો અમને ભૂખ લાગી હતી, તો અમે પછી સુરતમાં નાસ્તો કરવા રોકાયા એક દુકાનમાં. તો ફાફડા અને મરચાં, પણ ફાફડા મરચાં મને ભાવતા નથી, એટલે મારા માટે મેં કટલેસ મંગાવી છે. તો હું કટલેસ ખાઈશ. પછી આરા વૃષાંગ પણ ખાતા હતા. મેં પણ કટલેસ થોડી ખાઈ લીધી, મજા આવી ગઈ. પછી ખાસું અંધારું પણ થઈ ગયું હતું. પછી મેં એક ચણા દાળનું પેકેટ લઈ લીધું. મને બહુ ભાવે છે ચણા દાળ. તો તમે જોઈ શકો છો કેટલું અંધારું થઈ ગયું છે. 7 વાગી ગયા હતા, 2 વાગ્યાના નીકળ્યા તો સુરતમાં. પછી સુરતથી ડાયરેક્ટ અમે વલસાડ. આ છે અમારું વલસાડ. અમે વલસાડ પહોંચી ગયા છીએ. તો તમે જો અમારું વલસાડ કેવું લાગ્યું. જ્યાં જો ત્યાં દુકાન છે, લાઇટિંગો છે ને જોરદાર છે વલસાડ. તમે પણ આવો કોઈક દિવસ ફરવા. તો અમે વલસાડ ફાઇનલી પહોંચી ગયા છે. પછી આ અમારા ઘરના અંદર એન્ટ્રી અમે લઈ લીધી છે અમારી સોસાયટીમાં. તો ફાઇનલી અમે મારા સાસરે હું પહોંચી ગઈ છું. તો ત્યાં ફર્સ્ટ ઘર દેખાય છે એ મારું સાસરું છે. તો અમે ફાઇનલી મારા ઘરે પહોંચી ગઈ છું. તમે જોઈ શકો છો. તો આ છે અમે આવી ગયા. પછી ધનતેરસ હતી, તો ધનતેરસની પૂજા પણ થઈ ગઈ રાત્રે. પછી થોડો રેસ કર્યો, જમીને રેસ કર્યો. પહેલાં તો આવીને હાથ મોં ધોઈને પૂજા કરી નાખી. પછી સવારે પાછો નાસ્તામાં ઇડલી સંભાર હતું. તો મારી દેરાની ઇડલી બનાવતા હતા, મારા સાસુ મસાલા વાટતા હતા ને હું વિડીયો બનાવતી હતી. તો અહીંયા ઇડલી બનતી છે, એટલે આપણે થોડું અગાડી ફરી આવીએ. તો મારી ઘરમાં 3 છોકરા છે, આરવ, વૃષાંગ અને ક્રિશવી. ક્રિશવી તે મારી દેરાણીની છોકરી છે. ત્યાં મારા ઘરનું લુક છે, બહારનું ગેલેરીનું. તો હું તમને બહારથી થોડું બતાવું. તો આ છે અમારા સોસાયટીનો એરિયો છે. અહીંયા ખાસા બધા બોર ઉગે છે, બોરના ઝાડ છે. ત્યાં અમારું સાસરું છે. આ ગાડી છે જે મારી દેરાણીની છે. તો આ મારું ઘર જો કેવું લાગ્યું. અહીંયા પછી ખાસું બધું અમે રોપ્યું બી છે. જ્યાં છે સીતાફળ છે. પછી અંદર જઈને થોડું જોઈ લઈએ. થોડું કામ પણ ચાલતું હતું ઘરનું, એટલે. પછી આ મોગરાનું ઝાડ છે. મોગરો તો તમે જોયો જ હશે. પછી અહીંયા કેટલા મસ્ત ગુલાબ પણ લાગ્યા છે. અહીંયા દાડમનું ઝાડ છે. કડી પટ્ટો છે, કડી લીમડો. પછી આપણે પાત્રા બનાવીએ, અરબીના પાત્રા છે. પછી આ છે ને લીલી અરદ છે. અહીંયા મરચાં પણ મસ્ત મજાના લાગ્યા છે, લાલ લાલ અને ગ્રીન ગ્રીન બંને છે. કેટલા મસ્ત દેખાય છે ને મરચાં. ત્યાં પછી એલોવેરા પણ દેખાતું છે. મરચાં મસ્ત દેખાય, લાલ લાલ, મજા આવી ગઈ જોવાની. પછી અહીંયા ફૂલનું ઝાડ છે, પણ કેટલા મસ્ત દેખાતા છે ફૂલ પણ. પછી લીંબુનું ઝાડ છે. અહીંયા ચા પટ્ટી છે, જે આપણે ચાયમાં નાખીએ છીએ. એનાથી ચાયનો ટેસ્ટ મસ્ત બની જાય, કાળી ચાય પીવો તો. પછી એ જમરૂકનું ઝાડ પણ હતું છે. જમરૂકનું ઝાડ પણ હતું. પેલું પાપડીનું વેલો હતો. આ છે ચોળી છે. થોડું થોડું ઉગાવ્યું છે. પછી આને શું કહેવાય પ્લીઝ કમેન્ટ કરજો, મને તો નથી ખબર.
તો અમારી ઇડલી સાંભાર થઈ ગઈ, તો અમે નાસ્તો કરી લઈએ. તો તમે પણ કરવો હોય તો આવી જાજો. તો બાય ગાઈસ, નેક્સ્ટ બ્લોગ્સમાં મળશું. રાધે રાધે.